ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. બેઝિકલી આપણે એક બહુ મોટો સમ જોયેલો અને પછી ત્યાંથી આપણે સ્ટોપ કરેલું, બરાબર. થોડેક આખું સ્કૂલનું ટાઈમ ટેબલ અને 12th વાળાને બોલાવ્યાને હિસાબે થોડુંક તે દિવસે વિડીયોઝમાં તમને મોકલવાનું એપ્લિકેશન થ્રુ હવે વિડીયો આવે છે, એટલે થોડું એક આખું સેટઅપ કરતાં થોડી વાર લાગી. ના આજે આપણે બહુ આઈએમપી સમ જોવાના છે, લાઈક એમ ઘણા ખાસ આઈએમપી સમ છે આ બધા જ, એટલા માટે કે એ થોડાક શું છે ને કે આમ ટ્વિસ્ટેડ છે, એટલે મે બી કંઈક એમ તેમ હોય તો જોઈ લેવું પડે, ખાસ ધ્યાન આપવાનું છે. પહેલાં છે ને ક્વેશ્ચન્સ ખાસ આ વિડીયો જોવા પહેલાં ક્વેશ્ચન્સ જે મોકલેલા છે એ તમે પહેલાં રાઇટ ડાઉન કરી દેજો, પછી 5-5 6-6 લાઈન છોડી દેવાની, સ્કીપ કરી દેવાની, પછી તમે બીજા ક્વેશ્ચન્સ લખવાના. એટલે શું થાય કે આન્સર તો બહુ નાનો છે, આમાં ક્વેશ્ચન જ મોટા છે. ઓકે, પ્લીઝ રીડ ક્વેશ્ચન્સ કેરફુલી. A boy wants to select 5 different flavors of ice cream out of the different flavor of ice cream, 9 ice cream. If he wants one of selected ice cream to be of chocolate, then find the total number of selection. Then find the total number of selection. Underline that word selections, because કોમ્બિનેશનનો સમ છે કે પરમ્યુટેશનનો છે કેવી રીતે ખબર પડે? પેલામાં અરેન્જમેન્ટ આવે, આમાં સિલેક્શન આવે. ઓકે, હવે આખો ક્વેશ્ચન્સ આવો છે કે ટોટલ આઈસ્ક્રીમ, ટોટલ ડિફરન્ટ આઈસ્ક્રીમ, different types of ice cream is 9. Okay, બધા જુદા જુદા છે. A boy wants selected 5 different flavors. એને બોયને કેટલા જોઈએ છે? સિલેક્ટ 5, 5 ખાવાનો છે. કન્ડિશન ઇઝ ધેટ સિલેક્શન છે અથવા કોમ્બિનેશન. હવે 9 આઈસ્ક્રીમ છે, એમાંથી 5 ખાવાનું. એણે એવું નક્કી કર્યું કે ઇફ હી વોન્ટ્સ વન ઓફ સિલેક્ટેડ આઈસ્ક્રીમ ટુ બી ઓફ ચોકલેટ, ચોકલેટ આઈસ્ક્રીમ તો એને જોઈએ જ, તો સિલેક્શન કેવી રીતે થાય? ઓકે, 9માંથી 5 આઈસ્ક્રીમ ખાવાનું, એકદમ કોમન જ વાત છે. 9માંથી 5 આઈસ્ક્રીમ ખાવાનું, તેમાંથી ચોકલેટ ફ્લેવરનું તો એક ખાવાનું જ. ધેટ મીન્સ ચોકલેટ ફ્લેવરના કેટલા આઈસ્ક્રીમ? 1, તેમાંથી એક તો ખાવાનું, મીન્સ 1C1. હવે તમે એમ કહે કે સર તમને કેવી રીતે ખબર પડે કે ચોકલેટ ફ્લેવરનું એક જ આઈસ્ક્રીમ છે? એટલા માટે કે ક્વેશ્ચન્સને બિગિનિંગમાં જ કીધેલું છે કે there are ટોટલ 9 ડિફરન્ટ આઈસ્ક્રીમ, એટલે બધા 9 જુદા જુદા છે, બધા જુદા જુદા ફ્લેવરના, એટલે ચોકલેટ ફ્લેવરનું બી એક જ હોય ને. ઓકે, કોમન સેન્સનો સવાલ છે. પાછો એટલે આમ પાછો વાત પર આમ કે 9 આઈસ્ક્રીમમાંથી 5 ખાવાનો, એટલે ચોકલેટ ફ્લેવરનું એક જુએ, એટલે ચોકલેટ ફ્લેવરનું 1C1. n 9માંથી એક આઈસ્ક્રીમ જે ખાધું એને, એટલે હવે કેટલા રહી ગયા? 8. ખાવાનું કેટલા હતા? 5, તેમાંથી એક ખવાઈ ગયું, એટલે હવે ખાવાનું કેટલો રહ્યા? 4. ઓકે, આ પહેલા એંગલે. બીજા એંગલે વાત કરું તો 9 આઈસ્ક્રીમ છે, તેમાંથી ચોકલેટનું તો એક ખાવાનો જ, એટલે તે તો 1C1 લખી દીધું. બાકીના કેટલા રહ્યા? 9માંથી 8 રહ્યા, તેમાંથી 4 ખાય ને, એટલે 8C4. 1 8 7 6 5 4 3 2 1. આમાં છે ને જરાક બેસિક થવું પડે, એટલે એ રીતે વધારે ખ્યાલ આવશે. સો ઇટ્સ 70. રાઇટ ઇટ ડાઉન, ઇટ્સ 70. ચાલો, એટલે આટલું કરો એટલે ખબર પડી જાય. સમ નંબર 6, ટીક માર્ક, આઈએમપી કરજો. A purchaser wish to purchase 3 mobile set from a 10 different brand set, but a 2 mobiles handset do not fit into his budget. In how many ways he purchased 3 handset? Okay, again I read. A purchaser wish to purchase 3 mobile sets from the 10 different handset, but
two mobile handsets do not fit into his budget. In how many ways he purchased three different handset? દેશી ભાષામાં, તદ્દન દેશી ભાષામાં કેસ આવો છે કે ટોટલ મોબાઈલ, there are 10 mobiles. Okay, he want to purchase 3. Okay, પ્રોબ્લેમ એવો છે કે બે મોબાઈલ છે ને, ઇટ ઇઝ આઉટ ઓફ બજેટ. આઉટ ઓફ બજેટ 2 મોબાઈલ્સ. ઓકે, હવે એવું કહે કે in how many ways he purchased 3 different mobile, એટલે કોમ્બિનેશન. હવે આ તો છે ને નાના પોયરાને બી આવડે તેવો. તમે મોબાઈલની શોપમાં જાઓ ને 10 મોબાઈલ એમ બતાવી દે, આ લેવ સેમસંગ ને, આ લેવ ઓપ્પો ને, આ લેવ વિવો ને, આ લેવ એમઆઈ ને, આ લેવ નોકિયા ને, 10 મોબાઈલ બતાવે. તમે ઘરેથી નક્કી કરીને આવેલા હોય કે 15,000ના 3 મોબાઈલ લેવા છે, 15,000 વાળા 3 મોબાઈલ લેવા છે, બરાબર છે. પણ એક મોબાઈલની કિંમત મેક્સિમમ 15,000 જ હોવી જોઈએ. 3 મોબાઈલ લેવાના છે એટલે તમારે પેલા 10માંથી 3 લેવાના. 2 મોબાઈલ દેખાય, એ એકની પ્રાઇસ છે 25,000 ને એકની પ્રાઇસ છે 40,000. તમે તો નક્કી કેટલાના કલ્લા? 15,000ના. એટલે તમે પેલા દુકાનવાળાને કહે, ભાઈ એક કામ કરની, આ પેલા 2 મોબાઈલ તો સાઈડ પર કાઢ નાખતી. પેલો કે કેમ? ભાઈ મારું તો એટલું બજેટ જ નહીં મળે. એટલે એક સીધી વસ્તુ છે કે 10માંથી 2 મોબાઈલ તો નીકળી જ ગયા, જે તમારા આઉટ ઓફ બજેટ છે. એટલે હવે તમારે કેટલા મોબાઈલમાંથી લેવાના રહ્યા? 8. તેમાંથી 3 લઈ લો. ધેટ મીન્સ 8C3 સંપૂરો. 8 into 7 into 6, 3 into 2 into 1, so it's 56. આટલું ને 3 થી 4 માર્ક આવી જાય જો પૂછે તો. તમે વિચારો કે આટલા ને 3 થી 4 માર્ક, તમે ટેક્સ્ટ બુકમાં જો તો બહુ લાંબુ છે, આ એકદમ શોર્ટકટ. ખાલી વિચારવાના માર્ક છે. કોઈ બી નવી નલ્લા પોયરાને બી સમજ પડે કે 10 મોબાઈલમાંથી 3 લેવાના છે, પણ 2 તો બજેટમાં આવે તેવા જ નહીં મળે. તો બજેટમાં નહીં આવે તો આપણે રડવાના છે કે ભાઈ 25,000નો છે, મને 15માં આપી દે, મેં નક્કી કરેલું છે. એવું થોડું કરીએ આપણે. તો શું ભાઈ આ સાઈડ પર મૂકી દે, પેલા 8માંથી બતાવી દે, તેમાંથી હું 3 લઈ લઉં. સો દેટ મીન્સ 8C3. પણ હે ને સમજ. આગળ સમજો. બધા ક્વેશ્ચન્સ લખ્યા પછી જ આ વિડીયો પોઝ કરતા જોજો તો વધારે મજા આવશે. બરાબર. There are 4 different books of statistics and 3 different books of economics on a table. In how many ways can books, 2 books are selected such that number 1, both books are of same subject, number 2, both books are of different subject, and number 3, no books of economics is selected. 3 સમ હાથે છે. કેસ આટલો જ છે. સ્ટેટિસ્ટિક્સની 4 બુક છે, એઝ વેલ એઝ ઇકોનોમિક્સની 3 બુક છે. ઓકે, હવે બુક છે. In how many ways can 2 books, underline that statement, 2 books are to be selected? 2 બુક સિલેક્ટ કરવાની છે. બાબા એટલું નક્કી કરજો કે 4 ને 3 હાથમાંથી 2 બુક લેવાની છે. પણ પહેલી કન્ડિશન શું છે? both books are of same subject. Both books are of same subject. કોમ્બિનેશન. જરાક દેશી ભાષામાં શીખવાનું તો વધારે ખ્યાલ આવે, નહીં લોંગ ટર્મ રહે. એણે એવું કીધું કન્ડિશન 2 બુક લેવાની, પણ એને કન્ડિશન એવું કીધું કે બોથ બુક્સ આર ઓફ સેમ સબ્જેક્ટ. 2 બુક લેવાની પણ કન્ડિશન એ કે બંને સેમ સબ્જેક્ટની હોવી જોઈએ. સેમ સબ્જેક્ટની હોવી જોઈએ એટલે જો સ્ટેટની લે તો બંને સ્ટેટની જ હોવી જોઈએ, અથવા ઓર ઇકોનોમિક્સની લે તો બંને ઇકોનોમિક્સની હોવી જોઈએ. પણ સ્ટેટ લે ઓર ઇકોનોમિક્સ, કન્ડિશન ઇઝ ધેટ કે બંને એક જ સબ્જેક્ટની હોવી જોઈએ. એટલે કા સ્ટેટની લેવાની બંને, અથવા એટલે પ્લસ ઓર કા ઇકોનોમિક્સ. ઓકે, દેશી ભાષામાં સ્ટેટ ઓર ઇકોનોમિક્સ.
એટલે સમજ પડી જાય. સ્ટેટની 4 માંથી 2 લેવાની અથવા ઓર એટલે પ્લસ ઇકોનોમિક્સ 3 માંથી 2 લઈ લો. સેમ સબ્જેક્ટની છે એટલે 4 into 3 2 into 1 3 into 2 2 into 1. Okay, so it's 6 plus 3. Okay, 9. Some પહેલો પૂરો. Number 2, both books are of different subject. Both books are of different subject. એક વાત કેમ કે સેમ આવે ને તો પ્લસ આવે ને ડિફરન્ટ આવે ને તો ઇનટુ આવે. આટલું યાદ રાખી મૂકવાનું. આપણું આયુર્વેદિક છે કે બોથ આર ઓફ ડિફરન્ટ સબ્જેક્ટ. બોથ આર ઓફ ડિફરન્ટ સબ્જેક્ટ. બે બુક લેવાની, બંને ડિફરન્ટ હોવી જોઈએ. એટલે એનો મીનિંગ શું થાય? એક ઇકો સ્ટેટની લેવાની ને એક ઇકોની લેવાની તો બંને ડિફરન્ટ થઈ ગઈ ને. હા ને, વન સ્ટેટની એન્ડ હા ને અનધર અથવા બીજું વન ઇકોની. એક સ્ટેટની લો, સ્ટેટની 4C1 એન્ડ એટલે ઇન્ટુ ઇકોની 3C1. એક એક લેવાની એટલે 4 it's 12. 4C1 means 4, 3C1 means 3, so it's 12. થર્ડ, નહીં સમજ પડે ને તાત્કાલિક મેસેજ કરજો. સાંજ સુધીમાં તમારા મેસેજની રાહ જોવા. થર્ડ વન, no books of economics is selected. No books of economics is selected. Combination. No books of economics is selected. જો તમારી પાસે બે પ્રકારની બુક છે. There are two types of book, statistics and economics. બે બુક લેવાની. હવે ત્રીજી કન્ડિશન એવું કીધું કે નો બુક્સ ઓફ ઇકોનોમિક્સ ઇઝ સિલેક્ટેડ. ઇકોની તો જુએ જ નહીં એમ કે, તો એનો મિનિંગ શું થાય? ઇકોની લેવાની જ નહીં તો પછી બંને કઈ લેવી પડે? સ્ટેટની જ લેવી પડે. તો સ્ટેટની કેટલી? 4, તેમાંથી 2 લઈ લો. 4C2, 4 into 3, 2 into 1, so it's 6. Okay, no books of economics એટલે એનો બીજી ભાષામાં થાય તો only states books are selected. આ લખવાનું જરૂરી નહીં, પણ આ તો તમને સમજ નહીં પડે તો ખ્યાલ આવે કે? ચાલો ઉતારી કરો છો, 2 મિનિટનો ટાઈમ આપો. બોલો. ચાલો last sum. 3 dolls for kitchen set and 3 cars are displayed in a toy shop. In how many ways 3 toys be selected such that number 1
all are dolls. Number 2, all are different toys. And number 3, 2 are dolls and 1 are kitchen set. 1 is kitchen set. એટલે એક રમકડાની દુકાનમાં એવું છે 3 dolls, so 4 kitchen set. બરાબર છે, kitchen set and 3 cars. ઓકે, સિલેક્ટેડ કેટલી કરવાની છે? 3 toys. આટલું લખી જ દેવાનું એટલે હું તમારો અડધો સમ તો પૂરો જ થઈ જાય. નંબર 1, all are dolls. All are dolls. 3 સિલેક્ટ કરવાની, એમ કે 3 ટોય લેવાના. પહેલામાં એવું કીધું કે all are dolls, બધી ઢીંગલી. સો કોમ્બિનેશન બધી ડોલ જ હોવી જોઈએ. તો ડોલ કેટલી છે? 3. 3 માંથી 3 ડોલ લઈ લેવું, હા ને? 3 સિલેક્ટ કરવાના, કેમ કે બધી ડોલ જ જોઈએ. તો 3 ડોલ માંથી 3 ડોલ લઈ લો. સો 3C3. અહીંયા 4 ડોલ હોય તો 4C3 કરવાનું. 3 into 2 into 1. So it's 1. Number 2. All are different toys. All are different toys. Combination. All are different toys. મેં તમને કીધું ડિફરન્ટ એટલે શું આવે? ઇન્ટુ. ડિફરન્ટ એટલે શું આવે? ઇન્ટુ, હા ને? ને સેમ હોય એટલે પ્લસ આવે. ઓલ આર ડિફરન્ટ. 3 ટોયઝ લેવાના, બધા ડિફરન્ટ હોવા જોઈએ. બધા ડિફરન્ટ એટલે એક ડોલ, એક કિચન સેટ ને એક કાર. એમ આઈ રાઈટ? તો ડિફરન્ટ થઈ ગયા ને? ચાલ, એક ડોલ, સો 3C1 એન્ડ એક કિચન સેટ. કિચન સેટ 4 માંથી 1, 4C1 અને એક કાર, કાર 3 માંથી 1, સો 3C1. 3 into 4 into 3, 36. Okay? And number 3, 2 are doll and 1 is kitchen set. Combination. Two are dolls. બે doll and 1 is kitchen set. બે doll. doll કેટલી છે? 3. તેમાંથી 2 લઈએ એટલે 3C2 and એટલે into 1 is kitchen set. kitchen set કેટલા છે? 4. તેમાંથી 1 લઈ લો. Okay? 3C2 means 3 into 2, 2 into 1. Same as 4C1 means 4. So it's 3 into 4, 12. તમે એવું ન વિચારતા કે ડોલ અહીંયા 3 લેવાઈ ગઈ તો પછી અહીંયા ક્યાંથી આવ્યું? એવું નથી. આ 3 જુદા સમ છે. આ એક સમ પતી ગયો, ધેન આફ્ટર બીજો સમ, ધેન આફ્ટર ત્રીજો સમ. એટલે એવું નહીં વિચારતા કે અહીંયા 3 ડોલ પતી ગઈ પછી પાછો અહીંયા કેવી રીતે લીધી, એમ એવું બધું કોરિડોર નથી. ઓકે, આઈ હોપ યુ એન્જોય. ખાસ આ સમ જોઈ લેવાના, નહીં સમજ પડે તો પૂછવા. ઓકે, તમારા ક્વેશ્ચન્સની રાહ જોઈશું. પહેલા સમ વ્યવસ્થિત કરી દેજો. જય શ્રી કૃષ્ણ.